હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં એકમ 6 જે છે યુનિટી ઇન ડાયવર્સિટી તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તો પહેલાં શરૂઆતમાં જે એક્ટિવિટી 1 આપી છે એમાં આપણે આ રીતે વર્ડ્સ લખવાના છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો આ રીતે ટ્રુ અને ફોલ્સ કરવાના છે, સાચા કે ખોટા, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 2, એમાં આ રીતના આપણે જે પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે. બાકીના 2, 3 અને 4 પ્રશ્નોના જવાબ આ રીતે લખીશું આપણે, બરાબર. ત્યાર પછી 5 અને 6માં MCQ પ્રશ્નો આપેલા છે, એમાં જવાબ આપણે આ રીતે લખવાના છે શોધીને, અને 7મા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી એમાં ક્વેશ્ચન બી પણ આપેલો છે અને એમાં આ રીતે આપણે જવાબ લખીશું. જુદા જુદા રાજ્યોના નામ લખવાના છે અને એ રાજ્યોના કલર આ રીતે કરવાના છે. જે પણ રાજ્યના આપણે નામ લખ્યા ને એના કલર કરીને બતાવવાના છે આપણે નકશામાં. ત્યાર પછી એક જોડકા જોડો આપેલો છે, એમાં આ રીતે આપણે જોડકા જોડવાના છે, બરાબર. ત્યાર પછી આગળના બી અને સીમાં જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી સીનો ચોથો જે વર્ડ્સ છે એનો જવાબ આ રીતે લખીશું. અને ત્યાર પછી એક્ટિવિટી 4, એમાં વર્ડ્સ આપેલા છે આપણને, એ વર્ડ્સને જોડીને આપણે વાક્ય બનાવવાનું છે, સેન્ટેન્સ, બરાબર. હવે બીમાં આપેલો છે આપણને થોડાક સેન્ટેન્સ, એને આપણે આ રીતે ક્રમમાં ગોઠવીને લખવાના છે. ત્યાર પછી સાચા ખોટા કરવાના છે આપણે, ફોલ્સ અને ટ્રુ, આ રીતે. ત્યાર પછી કોષ્ટક આપેલો છે આ રીતની એક્ટિવિટી 5નો, અને કોષ્ટક ઉપરથી આપણે આ રીતે એક સૌથી પહેલાં તો જોડકા જોડો આપેલો છે, એમાં આપણે આ રીતે લખીશું. ત્યાર પછી બીજી, ત્રીજી, ચોથીમાં માગ્યા મુજબ આ રીતે આપણે જવાબ લખવાનો રહેશે, બરાબર. પછી 5, 6, 7 અને 8માં જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી 9માં આ રીતે MCQ પ્રશ્ન આપેલો છે, એમાં જવાબ આ રીતે લખીશું. અને એક્ટિવિટી 6માં જોડકા જોડો, એમાં 1 થી 4ના જવાબ આ રીતે લખવાના રહેશે. જોડકા જોડોમાં બાકીના જે 4 છે, 5, 6, 7, 8 એમાં આ રીતે લખીશું. અને નીચે આપણને એક સેન્ટેન્સ આપેલા છે, એ સેન્ટેન્સને આપણે આ રીતે ગોઠવીને લખીશું, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ક્રમ લખવાનો છે વાક્યનો. આ રીતે જુદા જુદા ક્રમમાં આપેલા છે અને આપણે કયા ક્રમમાં લખવું એ લખેલું છે. પહેલું, ત્રીજું, પછી પહેલું, પછી ચોથું આવે અને પછી બીજા નંબરનું આવે. આ રીતે આપણે લખવાના છે માત્ર નંબર. ત્યાર પછી બીમાં આવશે આ રીતના જે પ્રશ્ન આપેલા છે, એમાં આ રીતના આપણે કોણ બોલેલે છે એ લખવાનું છે, આ રીતે. ત્યાર પછી સીમાં જોઈએ તો ખાલી જગ્યાઓ આપેલી છે આપણને, એમાં આ રીતની આપણે ખાલી જગ્યાઓ ભરવાની રહેશે. બાકીની ખાલી જગ્યાઓ આ રહી. આ રીતની ખાલી જગ્યાઓના જવાબ આપણે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 8, એમાં પણ આપણે આ રીતે જવાબ લખીશું. ઓકે. ત્યાર પછી બીમાં આ રીતે લખવાનું રહેશે જવાબ. જે વર્ડ્સ આપેલો છે એ વર્ડ્સનો યુઝ કરીને.
અને સીમાં આ રીતે એક્ઝામ્પલ આપેલું છે, આપણે એનો આ ઉપયોગ કરવાનો છે. આ રીતે લખીશું. ડીમાં પણ આપણને આપેલા છે, એનો આપણે આ રીતે આપણે કોને કઈ રીતે યુઝ કરી મદદ કરતા બનીએ એ રીતના અહીંયા વાક્ય પૂરા કરવાના છે. પછી સાચા શબ્દમાં આપણે આ રીતે સર્કલ કીધું છે, એટલે રાઉન્ડ કરવાના છે, પણ મેં અહીંયા બોક્સ બનાવ્યું છે. ત્યાર પછી આ રીતના બે જોડિયા શબ્દોને જોડીને આ રીતે એક શબ્દ બનાવવાનો છે, જેમાં આ રીતે આપણે લખીશું. ત્યાર પછી એક પેરેગ્રાફ આપેલો છે આ રીતનો, અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન છે, જેમાં આપણે જવાબ આ રીતે લખીશું પહેલા બેના. ત્યાર પછીના ત્રીજો, ચોથો અને પાંચમાનો જવાબ આપણે આ રીતે લખીશું. પછી આ રીતે એક આપ્યું છે લિસન એન્ડ રિપીટ, 1 અને 2. આ રીતે આપણે સાંભળવાનું છે અને બોલવાનું છે. ત્યાર પછી એક પ્રશ્ન આપેલો છે, એમાં જવાબ આપણે પહેલાં આ રીતે લખીશું. બરાબર. એમાં આપણે એક બીજો પ્રશ્ન આપેલો છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ ટર્ન ઇન્ટુ અ સુપર હીરો. જો તમે સુપર હીરો બનો તો શું કરો, એવો આવો જવાબ લખવાનો છે. ત્યાર પછી ત્રીજો એક પ્રશ્ન આપેલો છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ સ્કૂલ ટર્ન્સ ઇન્ટુ અ ચોકલેટ ફેક્ટરી. જો આપણે સ્કૂલ ચોકલેટ ફેક્ટરી બની જાય તો આપણે શું કરીએ, એવું લખવાનું છે એના વિશે. ત્યાર પછી આવી એક ચિત્ર આપેલું છે, અને ચિત્ર પરથી આપણે એના 5 વાક્યો લખવાના છે આ રીતે. બરાબર. અને ત્યાર પછી એક કોષ્ટક આપ્યું છે લાસ્ટમાં, એ કોષ્ટકમાં જવાબ આપણે આ રીતે ભરવાના રહેશે. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.